આદમીનું બજેટ બતાવતા હોઈએ છીએ, જે રીતે મેં મહિલાઓનો સવાલ પૂછ્યો પણ એમને જે કહેવું તો એમને કહી દીધું છે. ફરી એકવાર હું એ મહિલાઓની લઈને ફરીથી પાછી આવું છું, કારણ કે સ્વાભાવિક રીતે એક મહિલા તરીકે મને ચોક્કસથી સવાલ થઈ રહ્યો છે કે શું આ વખતે બજેટમાં કોઈ ખાસ લાભ મળશે, કારણ કે સરકારે આ વખતે એવું પણ નારો આપ્યો છે કે મહિલાઓ કો મોદી સરકાર કી ગેરંટી, એટલે કે આ વખતે જે ગેરંટી છે મોદી સરકારની એમાં એમની ખાસ કરી સશક્તિકરણની વાત હોય એ આપણે 26 જાન્યુઆરીએ પણ જોયું, તે પરેડની અંદર જોવા મળ્યું હતું કે પછી આ વર્ષની અંદર ઘણા બધા એવા કાર્યક્રમો પણ થયા છે. તો પછી બજેટમાં વિશેષ શું લાભ હોઈ શકે? જી, બજેટમાં પણ ચોક્કસ મહિલાઓ, યુવાનો અને કિસાનો ત્રણેય ઉપરનું ફોકસ રહેશે. અને જે અલગ અલગ સરકારની જે યોજનાઓ છે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે, તો એની અંદર પણ 52% જે લાભાર્થી છે એ મહિલાઓ છે. ઇવન આપણા દેશની અંદર જે જનધન એકાઉન્ટ ખોલ્યા, જનધન એકાઉન્ટની અંદર પણ 60% કરતાં વધારે એકાઉન્ટ એ મહિલા ખાતા જનધન ધારકોના જ છે. અને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જ સરકાર એવી છે કે જે કીધું છે કર્યું છે છાપ છે, અને એટલા માટે જ લોકો મોદીની ગેરંટી પર વિશ્વાસ કરે છે. આજથી 2 કે 3 વર્ષ પહેલાંના બજેટમાં આપણે ચર્ચા કરી જ્યારે વંદે ભારત ટ્રેનોની એમણે વાત કરી હતી. આજે અમદાવાદથી લઈ અને મુંબઈ વચ્ચે પણ વંદે ભારત છે, અમદાવાદ જામનગર વચ્ચે પણ છે, અમદાવાદ જયપુર વચ્ચે પણ છે. દેશમાં 41 કરતાં વધારે વંદે ભારત છે અને અત્યારે દર અઠવાડિયે એક નવી વંદે ભારત લોન્ચ થઈ રહી છે. વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનો બની રહ્યા છે, વંદે મેટ્રો બની રહી છે, વોટર કનેક્શન ટુ ઓલની વાત કરી હતી, 11 કરોડ નળથી જળ યોજનાની અંદર કનેક્શન આપી ગયેલા છે. એવી જ રીતે MSME, જ્યારે કોરોના પછી MSMEને ક્રેડિટનો પ્રશ્ન આવ્યો તો ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની વાત કરી હતી, અને આજે એ યોજના લાગુ કરી દેવામાં આવી છે. એટલે આવી અનેક યોજના છે. RBIએ ડિજિટલ રૂપિયાની વાત કરી હતી અને ડિજિટલ રૂપિયો લોન્ચ થઈ ગયો થોડા વખત પહેલા, એ બી આપણને વાત છે. હવે જ્યારે ઉદ્યોગપતિઓના અને અદાણીની જે વાત કરતા હોય તો હું એવું કહું છું કે કદાચ મને લાગે દેશની અંદર 2 અદાણી છે. એક સારા અદાણી છે અને એક ખરાબ અદાણી છે, ગૌતમભાઈ અદાણી. જ્યારે કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના વડાપ્રધાન, કોંગ્રેસની સરકારના વડાપ્રધાન હોય કે કોંગ્રેસના મુખ્યમંત્રી જો એમને કંઈ આપે તો એ સારા અદાણી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યારે ગેહલોત સરકાર હતી ત્યારે 25,000 વીઘા જમીન એ અદાણી સરકારને આપી દીધા, એનો પુરાવો હું લઈને આવ્યો છું, તો એ સારા અદાણી છે. એક્ઝિમ પોલિસીમાં રાજીવ ગાંધીએ સ્પેશિયલ એમને ઓપન જનરલ લાયસન્સ, એક જ મિનિટ મને વાત પતવા દો, કારણ કે 2-3 વખત આ વિષય આવ્યો, 2-3 વખત આ વિષય આવ્યો, એટલા માટે નહીં તો હું આને એવોઇડ કરતો હતો. આપની સારી વાત જાણવા બેઠા છે કે હમણાં તમે શું કહેશો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે અમે એ આશા રાખીએ કે બજેટ રજૂ થાય એ પહેલા જે થયેલી કેટલીક મૂળભૂત યોજનાઓની વાત હોય કે પછી જાહેરાતોની વાત હોય એ આપના તરફથી આશા રાખી શકીએ ને? જી ચોક્કસ, હું એની જ વાત કરતો હતો ને એટલા માટે જ મેં શરૂઆતમાં 2 થી 3 વખત જ્યારે અદાણી, ગૌતમભાઈ અદાણી અને ઉદ્યોગપતિ વાત એટલા માટે મારે આ વાત કરવી પડી. બાકી જે તે સમયે જયવંતભાઈને બી ખબર હશે કે મારુતિનું કૌભાંડ કેવી રીતનું થયું હતું, એ કદાચ એ બી જાણતા હશે કે દરેક બજેટની અંદર 1000 સીસીની જે ગાડીઓને કન્સેશન આપવામાં આવતું હતું, એટલા માટે કે મારુતિ 800 ગાડી હતી અને મારુતિના ફાઉન્ડર ચેરમેન એ સમય કોણ હતા? ગાંધી પરિવાર હતા. મારુતિ ટેકનિકલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી હતી, સોનિયાબેન ગાંધી એમાં ડાયરેક્ટર હતા. અને એટલે જ્યારે આ વાત કરવી હોય તો પછી આખો ઇતિહાસ નીકળશે. બિલકુલ પ્રેરકભાઈ, ચોક્કસથી આપણે એ મુદ્દો અલગથી રાખીશું. આજે બજેટની વાત કરી, યુવાઓની વાતને લઈને જયવંતભાઈ આપની પાસે આવું છું. રોજગારીની તકો તેમને મળશે, રોજગારીની જાહેરાતો થાય છે, પરંતુ શું ખરેખર યુવાનો સુધી રોજગારી પહોંચે છે ખરી? આ એક બહુ પેચીદો પ્રશ્ન છે એટલા માટે, કારણ કે ભારતમાં આપણે ત્યાં વર્ષો પહેલાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એવું કહેવાતું હતું. પરંતુ આ સમય જતાં અલગ અલગ વિપક્ષો, એમાં ભાજપ પણ આવી ગયો અને અત્યારે કોંગ્રેસ પણ આવી ગઈ, એમણે જે બેરોજગારીના પ્રશ્નો ઉઠાવ્યા રાખ્યા અને સરકારી નોકરી ખાસ કરીને, અને એમાં પણ આંકડા આપે ને એમાં સરકારો છે એમાં ચૂંટણી વચનો પણ આપે, એના કારણે આ એક ખૂબ મોટો પેચીદો પ્રશ્ન થઈ ગયો. તમે જે અગાઉ ગામડાની ઇકોનોમીની વાત કરી ત્યારે એક મુદ્દો એ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ કે હવે ખેતી ઓછી થઈ રહી છે, એ પણ બહુ ચિંતાની વાત છે. અને ખેતીને લગતા જે પ્રશ્નો રહે છે એ હજી યથાવત રહે છે, કારણ કે આજે 3 કાયદા આવ્યા હતા નરેન્દ્ર મોદી સરકારના, જે એમાં નિષ્ફળ ગયા, કારણ કે એને સમજાવી ન શક્યા બરાબર રીતે. અને કેટલાક વિસ્તારના જ ખેડૂતોના કારણે, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોના કારણે આ જે આખો નિર્ણય છે એમણે પાછો ઠેલવો પડ્યો અથવા તો મોકૂફ કરવો પડ્યો. પરંતુ આના કારણે ખેતી ઘટી રહી છે અને ખેતીના વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે, આજે તમે ન્યૂઝીલેન્ડ જેવા દેશ જુઓ કે યુરોપના દેશો જુઓ, જ્યાં ખેતી અને પશુપાલનના કારણે એ લોકોનું કેટલું સારું અર્થતંત્ર છે, આપણે ત્યાં એ ઘટી રહ્યું છે. એ બહુ ચિંતાની વાત છે, કારણ કે માત્ર ને માત્ર તમે સરકાર છે કોઈ પણ આવશે
એ કોંગ્રેસ હશે કે ભાજપ હશે કે કોઈ પણ સરકાર હશે એ ક્યારેય એટલી બધી નોકરીઓનું સર્જન નથી કરી શકવાની. બીજું કે આ સરકારે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે યુવાનોને ખાસ કરીને કોરોના કાળમાં અથવા તો એ પછી પણ અલગ અલગ જે પહેલાં છૂટા કરવામાં આવે છે અને પગારનું શોષણ થાય છે, તો આના માટે એક સમાજવાદી પ્રકારનો અભિગમ જે પહેલાં હતો એ અભિગમની ખોટ અત્યારે વર્તાઈ રહી છે. કારણ કે આપણે સંપૂર્ણપણે એવા મૂડીવાદી અર્થતંત્ર તરફ ધકેલાઈ ગયા છીએ. અમેરિકામાં પણ જે નોકરિયાત હોય છે અથવા તો સિનિયર સિટીઝન હોય છે, આ બધાના જે કહેવાય કે સોશિયલ બેનિફિટ હોય છે, એને કારણે એનું અર્થતંત્ર ટકેલું છે. એણે એ રીતનો અભિગમ થોડોક સામ્યવાદી પ્રકારનો અથવા સમાજવાદી પ્રકારનો અપનાવ્યો છે. આપણે ત્યાં ઉદારીકરણ આવ્યું 1991માં, એ પછી સતત એવું આપણે મૂડીવાદી તંત્ર તરફ, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રૂની કેપિટલિઝમ શબ્દ બહુ પ્રચલિત બન્યો હતો. આજે પણ આ જ સ્થિતિ છે. કારણ કે અનેક જગ્યાએ જોઈએ છે કે તેજી આવે છે ત્યારે કંપનીમાં મોટા પાયે લોકોને નોકરી ઉપર રાખી લે છે, પરંતુ સહેજ મંદી આવી એટલે પોતાને સહેજ નફામાં ખોટ જાય તો તરત છૂટા કરવા માંડે છે. હવે એ છૂટા કરવાના કારણે જે બેરોજગારી ઉત્પન્ન થાય છે, એના કારણે જે ભાવ ઘટે છે લોકોના પગારના, અને પગાર નોકરિયાતોને તો ફરજિયાત ઇન્કમ ટેક્સ ભરવો છે, એને બાળકો હોય છે એને માટે બહુ મુશ્કેલ થઈ છે. એ મુદ્દા ઉપર હેમાંગભાઈની એક પ્રતિક્રિયા. મારે જયવંતભાઈ કરતા મારે એ વાત કરવી છે કે મેં મહિલાઓની વાત કરી, કાળું નાણું પાછું લાવવાની વાત કરી, અને બીજી બધી ઘણા ખેડૂતોના ડબલ આવકની વાત હતી. એ બધામાં ભારતીય જનતા પક્ષના પ્રવક્તા શાંત રહ્યા, પણ મેં સહેજ કોર્પોરેટની વાત કરી, એમાં એટલા બધા એક્સાઇટ થઈ ગયા. રાહુલ ગાંધી, રાજીવ ગાંધી, આભાર એમનો કે જવાહરલાલ નહેરુ ઉપર એમણે કોઈ આક્ષેપો ના કર્યા. મારે તો એ કહેવું છે કે ભાઈ 40,000 કરોડ એક વ્યક્તિ દીઠ 2014માં 40,000 રૂપિયાનું દેવું હતું. આજે બાળક જન્મે છે ત્યારે 1 લાખ કરોડ 1 લાખ રૂપિયાનું એનું દેવું છે. તમે નલથી જલની વાત કરો છો, આખા ગુજરાતની અંદર રાજ્યમાં તમે કીધું અમે પહોંચાડી દીધું. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટેન્કર છે, રોજે રોજ જાય છે મિલતનગરમાં, હજી ત્યાં પાણી પહોંચ્યું નથી, ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી. ખાલી જાહેરાતો કરી દેવાની અને જાહેરાતો બજેટોમાં કરવાની, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું નહીં. ઇમ્પ્લિમેન્ટેશનની અંદર આ સરકારને આપણે જો મૂલવીએ તો આર્યભટ્ટના 0 કરતા પણ વધારે અમલવારી ક્યારે? આ સવાલ સીધો પ્રેરકભાઈ એટલા માટે આવે છે કારણ કે મેં જે રીતે વાત કરી છે કે, અને હમણાં આપણે ચર્ચા પણ કરી રહ્યા છે, અત્યારે લગભગ સામાન્ય વ્યક્તિને પણ પૂછીએ કે ભાઈ બજેટની અસર તમારા પર કેટલી થશે, તો 100માંથી અત્યારે કહી શકાય કે 50% લોકો એવા હશે કે કહેશે કે ભાઈ અમારે બજેટથી શું લેવા દેવા, આપણને સીધો શું ફાયદો થશે. કારણ કે આજે લોકો પોતાના ઘરે આવતું સૌથી પહેલા તો દૂધથી લઈને ઘરના ગેસથી, ચૂલાથી લઈને શાકભાજી લેવા જતી મહિલાઓને સવાલ એ છે કે આ મોંઘવારી ઓછી ક્યારે થશે. મોંઘવારીનો પ્રશ્ન એ